So they made me sing એક પાટણ શહેરની નારપદામણી and they did that ગરબા. કલ્ચરની આપણી સંસ્કૃતિની કાળજી રાખતા રાખતા એકદમ સમય સાથે આપણે અપગ્રેડેડ પણ રહીએ છીએ. Who has become like family of Rangilo Ray. Hello and welcome. My name is Drashti and today I bring to you an exclusive fun segment with none other than, hold on, हमारे नवरात्रि की जान और रंगीलो रे की आन बान शान, the uber talented and versatile Parthiv Gohil. Welcome, કેમ છો? એકદમ મોજમાં મજામાં મસ્ત. Absolutely. 7th edition of Rangilo Ray is right around the corner. Yes. તો તૈયારીઓ કેવી ચાલી રહી છે? તૈયારીઓ જોરદાર છે અને આ વર્ષે નેવર બિફોર એવો એક્સપિરિયન્સ થવાનો છે બધાને. We all are super excited અને આપણા ઓડિયન્સ માટે આ ફન સેગમેન્ટ આપણે કરીએ છીએ where they can also come one step closer to knowing you. So are you ready? યસ, આઈ એમ રેડી. Let's do it. All right. So the very first question that pops out, ગરબાની વાત થાય છે. સો પાર્થિવભાઈ, અમને જાણવું છે કે તમારો ફેવરેટ ગરબો કયો છે જે તમને પરફોર્મ કરતા તો મજા આવે જ છે, પણ રંગીલો રે ના મંચ પરથી જ્યારે આ પરફોર્મન્સ થાય ત્યારે ઓડિયન્સ ગાંડી થઈ જાય એવી કઈ પરફોર્મન્સ છે? જ્યારે રાસ ગરબાની વાત આવે ત્યારે મારી નજરની સામે મારી યાદમાં રંગીલો રેના જ બધા ચિત્રો આવે. એની જ યાદો એટલી બધી છે અને ખાસ આ ગરબો મને યાદ આવે કે ગરબો ગબ્બર ગોખથી આવ્યો કે ઘમર ઘૂમતો રે, કે ગરબો ગણપતિએ વધાવ્યો કે ઘમર ઘૂમતો રે. The next question for you, Parthiv bhai, is traditional beats કે પછી modern fusion when it comes to your songs, your performances, the rhythms, everything? સો આપણે દર વખતે કંઈ ને કંઈ નવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ, બટ એ વસ્તુની બહુ કાળજી રાખીએ છીએ કે આપણે આપણી સંસ્કૃતિથી જરીકે દૂર ના જઈએ. એ જે ટ્રેડિશનલ ગરબા છે, રાસ છે, જે દુહા છંદ છે, અને પ્લસ આપણે સંસ્કૃત સ્તોત્ર પણ લઈએ છીએ. અને જ્યારે માતાજીની વાત કરીએ શિવ સ્તોત્ર લઈએ છીએ, તાંડવ પણ લઈએ છીએ, અને એટ ધ સેમ ટાઈમ અલગ અલગ ભારતના રાજ્યોનું ફોક મ્યુઝિક પણ લઈએ છીએ. પણ એની સાથે સાથે જે બીટ છે, જે ડાન્સ કરવાની એક રિધમ છે, આજનું ઓડિયન્સ એ વર્લ્ડ મ્યુઝિકથી એક્સપોઝ થઈ રહ્યું છે. એમણે દરેક પ્રકારનું મ્યુઝિક સાંભળે છે, એટલે જે ટેકનિકાલિટીઝ છે આપણે ઓલવેઝ સાઉન્ડ ક્વોલિટી થોડું અમારા જે રિધમના સાઉન્ડ હોય એની પર કામ કરીએ, બીટ હોય એની પર કામ કરીએ, અમુક મેલેડીઝ હોય એની પર કામ કરીએ. એટલે આપણી કલ્ચરની આપણી સંસ્કૃતિની કાળજી રાખતા રાખતા એકદમ સમય સાથે આપણે અપગ્રેડેડ પણ રહીએ છીએ, જેથી કરીને હવેની જે જેન્ઝી પછી આલ્ફા અને પછી બીટા આ બધી જ ઓડિયન્સ પણ આપણું પોતાનું સંગીત સંસ્કૃતિ માણી શકે. મારે હવે તમારી જે ઇન્સ્પિરેશનલ જર્ની રહી છે એમાં તમને કોઈએ એક ખાસ કોમ્પ્લિમેન્ટ આપ્યું હોય જે તમારા હૃદયને સ્પર્શી ગયું હોય એવી કોઈ વાત યાદ આવે છે? Yes, in so many years now, there are many in the audience who has become like family of Rangilo Ray. અને જે પહેલા વર્ષથી આવે છે, એટલે સાંજે 6:30 વાગે પોતાનો રૂમાલ મૂકી દે, પોતાના બેગ અને બધી વસ્તુ, કે આખું આ જગ્યા અમારી છે ભાઈ, અને એ ત્યાં એટલું આમ આખા વર્ષ રાહ જોતા હોય અને નવા કોસ્ચ્યુમ, નવા ડાન્સ સ્ટેપ બધું ઇન્ટ્રોડ્યુસ કરે. તો એ બધા લોકો જ્યારે અમને આવીને એમ કહે છે કે પાર્થિવભાઈ આ 9 દિવસની રાહ જોતા હોઈએ છીએ, જે આ વર્ષે 10 દિવસ છે, ત્યારે એક આર્ટિસ્ટ તરીકે મને બહુ આનંદ થાય કે વી આર ડુઈંગ સમથિંગ જેનાથી આટલા બધા લોકો, હજારો લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે. તો અમને પણ ગર્વ થાય કે ચલો આપણે કંઈક નવું કરીએ, કંઈક સારું કરીએ. અને સ્પેશિયલી જ્યારે છેલ્લા દિવસે આપણે વિશ્વભરી સ્તુતિ, હું એકલો નહીં, મારા મ્યુઝિશિયનો એકલા નહીં, પણ 15,000 થી 20,000 લોકો સાથે ગાઈ, અને હું દર વખતે કહું કે ઇટ ઇઝ નોટ ધ એન્ડ, ઇટ ઇઝ જસ્ટ એન ઇન્ટરવલ. વિલ મીટ યુ અગેન આફ્ટર ધીસ ब्रेक ऑफ 365 डेज. एब्सोल्युटली, दैट इज़ सो ट्रू. पार्थिव भाई, अब बात करते हैं हमारे फैंस की, तमारा बदा श्रोताओनी. तो डू यू रिमेंबर एनी फनी क्रेजी एपिसोड जो हुआ है मिड परफॉर्मेंस, या आपको कुछ ऐसा याद आ रहा हो? ऐसे बहुत सारे हैं, लेकिन लास्ट ईयर आई वाज ऑन फैमिली वेकेशन
कश्मीर Wow. में जब बर्फ़ वाले एरिया में थे और तब कुछ गुजराती लोगों ने मुझे देख लिया, बोले अरे पार्थिवभाई તમે અહીંયા છો, અહીંયા ગરબા થવા જોઈએ. So they made me sing એક પાટણ શેરની નારપદમણી and they did that ગરબા and all. કશ્મીર કી વાદીઓ મેં પાટણ શેરની નારી શું વાત છે. પર્સનલી આઈ એમ ગોઈંગ ટુ ગિવ યુ અ ધીસ ઓર ધેટ ઓપ્શન, તમે ચૂઝ કરો. Okay. કુર્તા ઓર કેડિયું. For નવરાત્રી કેડિયું. ઓકે, અ ધોતી ઓર અ પગડી. Both. ઓલરાઈટ, સેલિબ્રેશનની વાત થાય છે. આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ ગુજરાતી હેડ બેંગ્સ દાખલા. વન વર્ડ ફોર દાખલા. Madness. ઓકે, એન્ડ વન વર્ડ ફોર 7th એડિશન ઓફ રંગીલો રે. Blissful. Grace. क्या बात है. સેવ ખમણી કે ઊંધિયું? ઊંધિયું. ઊંધિયું કે પછી ભૂંગળા બટેકા? ભૂંગળા બટેકા. શું વાત છે. ભૂંગળા બટેટા કે પછી ખાંડવી? ભૂંગળા બટેટા. અરે વાહ. બીકોઝ આઈ એમ ફ્રોમ ભાવનગર અને ભાવનગરમાં ભૂંગળા બટેટા મારા મોઢામાં પાણી આવી રહ્યું છે. ઓકે, ભૂંગળા બટેટા ઓર સેવ ઉસળ? સ્ટીલ ભૂંગળા બટેટા. ભૂંગળા બટેટા ઓર આમરસ પૂરી? ઓહ, આમરસ પૂરી. મેલ્ટેડ અવે. થેન્ક યુ સો મચ પાર્થિવભાઈ, તમારી સાથે વાત કરીને બહુ જ મજા આવી. Yes. This is 7th edition of Rangilo Ray that we are all looking forward to. And one last message before we take your leave. બસ બધા રંગીલાઓ અને રંગલીઓ આવી જાઓ નેસ્કોના નવરાત્રિ મેદાનમાં. અને આ વખતે તો બહુ બધા સરપ્રાઇઝીસ છે. Yes. તમે કીધું કે નહીં આ વખતે જગ્યા પણ વધારે મળવાની છે? એ આપણે થોડુંક હજી સરપ્રાઇઝ જાળવી રાખવું પડશે આ બાબતે. બટ યસ, એઝ પાર્થિવભાઈ સેડ, we are coming as a bigger, better place. We are super excited for 7th edition of Rangilo Ray. तो इस Yes. साल का go to मंत्र क्या होना चाहिए? इस साल का गोटू मंत्र होना चाहिए, बोलो श्री अम्बे मात की जय.